હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના નોમેનક્લેચર નામકરણ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આપણે લોકો સામાન્ય નામ પણ જોઈ ચૂક્યા છીએ અને આઈયુપીએસી નામની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે આલ્કોહોલનું પ્રોડક્શન સમજવું છે, પણ એ પહેલાં એક એમસીક્યુમાં પૂછાતો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એમસીક્યુ તરીકે પૂછાતો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જેની ચર્ચા કરવી છે એ છે ક્રિયાશીલ સમૂહોના બંધારણ. આપણે ત્રણ ક્રિયાશીલ સમૂહની વાત ચાલે છે, એક આલ્કોહોલ, એક ફિનોલ, એક ઇથર. આમ તો હાઇડ્રોક્સિલ સમૂહ એટલે આલ્કોહોલ અને ફિનોલમાં એક જ ક્રિયાશીલ સમૂહ થાય OH, પણ એના નામ અલગ અલગ છે. તો એના બંધારણ પ્રમાણે થોડોક ફરક પડે છે. એના બંધ લંબાઈ, બંધકોણની અંદર એ થોડું ચેક કરીએ. આલ્કોહોલનો સૌથી નાનામાં નાનો ઘટક કોણ છે? મિથેનોલ, CH3OH, જેને આપણે કહીશું મિથેનોલ. હવે આ મિથેનોલનું સ્ટ્રક્ચર મેં દોર્યું છે અહીંયા. તો કાર્બન પાસે 3 હાઇડ્રોજન આવેલા છે. આ સિંગલ બોન્ડ વાળા હાઇડ્રોજન છે, એટલે એમાં કોઈ ડિટેલમાં બીજી કોઈ ચર્ચા કરવાનો અર્થ રહેતો નથી. ત્યારબાદ છે કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન, CH3OH, તો COH. આમાં ઓક્સિજન એ 2 સિગ્મા બંધથી અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. મતલબ અહીં રહેલો ઓક્સિજન 2 સિગ્મા બંધ ધરાવે છે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, એટલે એનું સંકરણ કયું થાય? sp3. આપણે જાણીએ છીએ સંકરણ બરાબર સિગ્મા બંધની સંખ્યા પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો અહીં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન, આ જે બંધખૂણો છે, આ બંધખૂણાની કિંમત કેટલી છે? 108.9 ડિગ્રી. 108.9 ડિગ્રી એ બંધખૂણાની કિંમત છે. એકચ્યુઅલમાં જ્યારે sp3 સંકરણ ધરાવતો હોય મધ્યસ્થ પરમાણુ, તો એનો બંધખૂણો કેટલો હોવો જોઈએ? 109 ડિગ્રી 28 કળા, આપણને ખબર છે. પરંતુ અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થશે. VS-EPR સિદ્ધાંત આપણે ભણી ચૂક્યા છે. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન પ્રિન્સિપલ આપણને ખબર છે, અને એ પ્રિન્સિપલ અકોર્ડિંગ આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થશે. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય તો આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દૂર જશે. દૂર જશે એટલે આ બંધ જે છે એના ઉપર અપાકર્ષણ કરશે, એટલે બંધ ખૂણો થોડોક નાનો થશે. અહીં કાર્બન અને ઓક્સિજન બંધ લંબાઈ છે 142 પિકોમીટર અને ઓક્સિજન હાઇડ્રોજન બંધ લંબાઈ છે 96 પિકોમીટર. ઓકે, ચલો ત્યારબાદ ફિનોલ, C6H5OH, એને આપણે ફિનોલ કહીએ છીએ. ફિનોલનો અર્થ થાય છે બેન્ઝીન પર OH. તો અહીંયા જોઈશો તો આ જે બેન્ઝીન છે એમાં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન. અહીં તમે બંધ ખૂણો ચેક કરશો તો 109 ડિગ્રી છે. 109 ડિગ્રી છે. એનું કારણ શું હોઈ શકે? તો અહીંયા પણ sp3 સંકરણ છે, કારણ કે 2 સિગ્મા બંધ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પરંતુ અહીં VS-EPR સિદ્ધાંત પ્રમાણે જ્યારે આ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે અને તે એકબીજાથી દૂર જશે, તો આ આને અપાકર્ષિત કરશે, આ આને અપાકર્ષિત કરશે. પરંતુ ધ્યાન એ રાખવાનું કે અહીં ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનનું એક તો sp2 સંકરણ છે, અને બીજું જ્યારે આની અંદર આપણે ઓર્થો મેટા પેરા ડાયરેક્ટિંગ ઇફેક્ટ ભણી ચૂક્યા છીએ, તો જ્યારે પણ આમાં સંસ્પંદન થશે, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ ઉત્પન્ન કરશે. એટલે એક તો કાર્બન sp2 સંકરણ ધરાવે છે, અને બીજું કારણ છે કે કાર્બન અને ઓક્સિજન એ આંશિક દ્વિબંધ ધરાવે છે. અને આ આંશિક દ્વિબંધના કારણે જેટલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ કાર્બન અને ઓક્સિજનના સિંગલ બોન્ડ ઉપર થાય, એટલું અપાકર્ષણ કાર્બન અને ઓક્સિજનના ડબલ બોન્ડ ઉપર ન થાય. માટે આ બંધખૂણો ઘટીને 108.9 ડિગ્રી થયો છે, જ્યારે આમાં ઘટાડો થઈ માત્ર 109 ડિગ્રી જોવા મળે છે આપણને. અહીં જો જોઈએ તો સેમ 2 સિગ્મા બંધ છે, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે sp3 સંકરણ થાય. આ વાત છે ડાય મિથાઇલ ઇથરની, એટલે આ ઇથરનો નાનામાં નાનો ઘટક છે, ડાય મિથાઇલ ઇથર. આમાં જોઈએ તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા પ્રત્યે અપાકર્ષણ કરશે, પણ અપાકર્ષણની સાથે સાથે અહીં જોશો તો 2 મિથાઇલ સમૂહ આવેલા છે, જે પ્રમાણમાં ઘણા મોટા સમૂહ છે. મોટા સમૂહ છે એટલે અહીં થતા અપાકર્ષણની સાપેક્ષમાં આ બંને સમૂહ વચ્ચે મોટા સમૂહ હોવાના કારણે અપાકર્ષણ જોવા મળતું હોય છે. અને 2 મોટા સમૂહ વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ બંધ થોડોક
એકબીજાથી આ સમૂહો દૂર જવાનો પ્રયત્ન કરે એટલે બંધ ખૂણાની કિંમત વધે છે અને 111.7 અંશ જોવા મળે છે. એટલે અહીં ઘણો મોટો વધારો છે, થોડુંક ધ્યાન રાખજો. 111.7 અંશનો અહીંયા વધારો જોવા મળે છે. અહીં કાર્બન અને ઓક્સિજન અથવા આ કાર્બન અને ઓક્સિજન બંધ લંબાઈની કિંમત કેટલી છે? 141 પિકોમીટર. અહીં કાર્બન અને ઓક્સિજન બંધ લંબાઈ ઘટીને 136 પિકોમીટર થાય છે. કેમ? સંસ્પંદન થશે ત્યારે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું ઉત્પન્ન કરે? આંશિક દ્વિબંધ. અને આંશિક દ્વિબંધ ઉત્પન્ન કરે એટલે બંધ લંબાઈમાં ઘટાડો થાય 136 પિકોમીટર. એટલે પરીક્ષામાં તમને આ ત્રણમાં બંધ ખૂણાની કિંમત પૂછી શકે છે અને કાર્બન અને ઓક્સિજનમાં બંધ લંબાઈનો ક્રમ પૂછી શકે. તો મિથેનોલની અંદર કાર્બન અને ઓક્સિજન બંધ લંબાઈ જોશો તો 142 પિકોમીટર. ઇથરની અંદર તમે કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ જોશો તો 141 પિકોમીટર. અને ફિનોલની અંદર સૌથી ઓછી છે કાર્બન અને ઓક્સિજન બંધ લંબાઈ. એનું કારણ છે કાર્બન એ sp2 સંકૃત છે. sp2 સંકરણ હોવાથી શું ફરક પડે? પર્સન્ટેજ ઓફ s કેરેક્ટર વધે એટલે વિદ્યુત ઋણતા વધે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે અને પરિણામે આંશિક દ્વિબંધ અહીંયા બનશે. એટલે આ બે કારણ છે જેના કારણે કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈમાં ઘટાડો થતો જોવા મળે છે. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો આને. ત્યારબાદ આપણે આલ્કોહોલનું પ્રોડક્શન સમજવું છે, પ્રિપરેશન ઓફ આલ્કોહોલ. હવે આપણે લોકોએ સમજવું છે આલ્કોહોલની બનાવટ. અને આલ્કોહોલ આપણે ક્યાંથી બનાવીશું? તો સૌથી પહેલી બનાવટ છે આલ્કીનમાંથી. બીજી બનાવટ પણ આલ્કીનમાંથી જ છે, પણ એની પ્રોસેસ અલગ છે. એટલે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવો છે, પણ આ આલ્કીનમાંથી આલ્કોહોલ, ધારો કે આ A છે, એમાં પહેલી પદ્ધતિ આપણે કહીશું એસિડિક જર વિભાજન. તો સૌથી પહેલા આપણે એસિડિક જર વિભાજનની મદદથી આલ્કોહોલનું નિર્માણ કરવું છે. બહુ જ સિમ્પલ છે આ સમજવું. ધારો કે તમારી પાસે છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, આલ્કીન લેવો પડશે તમારે આલ્કીનમાંથી, પણ આલ્કીનનું શું કરીશું? એસિડિક જર વિભાજન. એટલે અહીં તમારે એસિડિક જર વિભાજન H2O એન્ડ H+. H+ એ એસિડની પ્રેઝન્સ સૂચવે છે, H2O એ જર વિભાજન સૂચવે છે. એટલે એસિડિક જર વિભાજન કરીશું તો આ H2O માંથી એક H+ અને એક OH-. તો આમાંથી કોઈ એક કાર્બન પર H+ જોડાશે અને આમાંથી કોઈ એક કાર્બન પર OH- જોડાશે. હું મિકેનિઝમ તમને સમજાવીશ એટલે ખ્યાલ આવશે કે આ થાય છે કેવી રીતે. પણ આનું બંધારણ અથવા આનું ફાઇનલ પ્રોડક્ટ જોઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે કોઈ એક કાર્બન પર H+ અને બીજા કાર્બન પર OH- આવવાથી આપણને નિપજ તરીકે શું મળે છે? આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. બીજા નંબરમાં ઉદાહરણ લઈએ. આ તો સિમેટ્રિકલ આલ્કીન છે એવું માની લઈએ છીએ આપણે, બીકોઝ કાર્બન ડબલ બોન્ડ કાર્બનની બંને બાજુની પરિસ્થિતિ એક સમાન છે એવું માની લઈએ તો અહીંયા આલ્કોહોલ આપણને સિમ્પલી મળી જાય છે. પરંતુ જો આ આલ્કોહોલમાં થોડુંક ચેન્જ કરવામાં આવે, જેમ કે CH3 CH ડબલ બોન્ડ CH2, તો આ છે આપણો પ્રોપીન. હવે તમને ખબર હોવી જોઈએ કે કાર્બન ડબલ બોન્ડ કાર્બનની બંને બાજુની પરિસ્થિતિ કેવી છે? તો અલગ અલગ છે. અને બંને બાજુની પરિસ્થિતિ અલગ અલગ છે માટે તેને અસંમિત આલ્કીન કહેવાય. આ અસંમિત આલ્કીનની H2O સાથે પ્રક્રિયા કરવાની ઇન ધ પ્રેઝન્સ ઓફ H+. તો અહીં તમારી પાસે આ H2O માંથી બે ભાગ પડશે. વન ઇઝ H+ એન્ડ સેકન્ડ વન ઇઝ OH-. હવે તમારે H+ ક્યાં જોડવાનો અને OH- ક્યાં જોડવાનો? તો ધ્યાન રાખવાનું, અહીં તમારે ફોલો કરવાનો છે માર્કોનિકોવનો નિયમ. શું ફોલો કરવાનું છે? માર્કોનિકોવનો નિયમ. હવે માર્કોનિકોવનો નિયમ 11th સ્ટાન્ડર્ડની અંદર આપણે ભણી ચૂક્યા છીએ, એની તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવ એવા બંને નિયમ ભણી ચૂક્યા છે. એનો અહીંયા યુઝ છે. ન ખબર હોય તો ધ્યાન રાખજો. આ અસંમિત આલ્કીન છે, આ અસંમિત આલ્કીનનો ડબલ બોન્ડ છે. આ ડબલ બોન્ડમાં આ એક એવો કાર્બન છે જેની પાસે ઓછા હાઇડ્રોજન છે, જ્યારે આ કાર્બન એવો છે જેની પાસે વધુ હાઇડ્રોજન છે. તો યાદ એ રાખવાનું છે કે અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય ત્યારે અસમ પ્રક્રિયકનો ઋણ આયન
ઇથિલિનિક દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. ઋણ આયન એ ડબલ બોન્ડ વાળા બે કાર્બનમાંથી ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. આ માર્કોનિકોવનો નિયમ છે. અને આ H+ એ CH2 સાથે જોડાય, અહીંયાથી પાઇબંધ તૂટી જશે. તો પ્રોડક્ટ આપણને મળશે CH3, CHOH એન્ડ CH3. તો આ OH એ સેકન્ડ કાર્બન પર જોડાય છે, CH2 સાથે H+ જોડાય છે. તો આ જે આપણને પ્રાપ્ત થાય છે એ છે પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન ટુ ઓલ. આ કોના નિયમ પ્રમાણે નીપજ મળે છે? માર્કોનિકોવ નિયમ મુજબ આ પ્રોડક્ટ આપણને મળે છે. તો હવે તમને ખ્યાલ રહેવો જોઈએ કે એસિડિક જળ વિભાજન જ્યારે પણ થશે તો માર્કોનિકોવ નિયમ મુજબ જ આપણને નીપજ મળશે આલ્કોહોલ. ઓકે, હવે આની આપણે સમજીએ ક્રિયાવિધિ. બહુ સિમ્પલ છે ક્રિયાવિધિ આની. સૌથી પહેલા માનો કે આની મારે ક્રિયાવિધિ તમને સમજાવી છે, તો ક્રિયાવિધિમાં એટલું ધ્યાન રાખો કે H2O એ હંમેશા H+ સાથે પહેલા જોડાય. તો તબક્કો 1, પહેલા તબક્કાની અંદર H+ એ H2O સાથે જોડાય અને H2O ની અંદર તમે ધ્યાનથી જુઓ તો ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે. હવે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન યુગ્મ આ H+ ને મળે, એટલે H+ આ ઓક્સિજન સાથે જોડાય અને પરિણામે આપણને જે પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ કંઈક આવી મળશે. અહીં તમારી પાસે વધશે એક ઇલેક્ટ્રોન પેર, એટલે કે બે અબંધકારક ઇલેક્ટ્રોન, અને અહીં ઓક્સિજન પ્લસ વીજભારિત બની જશે, કારણ કે એની વેલેન્સી જે છે એ 3 થઈ ગઈ. આમ તો કહેવાય કે એક ઇલેક્ટ્રોનનું દાન એને H ને કરી દીધું માટે. ઓકે, તો આ તબક્કો 1 છે. હવે તમારે ધ્યાન રાખવાનું છે કે આ H3O+ જે છે એ આગળ પ્રક્રિયા કરશે. H3O+ એ હવે કોની સાથે પ્રક્રિયા કરે? આલ્કીન સાથે પ્રક્રિયા કરે. ઓકે, ચલો જોઈએ. તો એમાં જ ધારો કે તમારી પાસે છે અહીંયા આલ્કીન, અને આ આલ્કીનની પ્રક્રિયા કોની સાથે? H3O+ સાથે કરીશું. આ ઓક્સિજન ઉપર વીજભાર છે પ્લસ. તો હવે આ આલ્કીનની પ્રક્રિયા H3O+ સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ. આ પ્રક્રિયામાં રિવર્સિબલ પ્રોસેસ રહેશે અને આ ધીમો તબક્કો છે. હું તમને આવડા શીખવાડીશ શા માટે, પણ આ તબક્કો કેવો છે? ધીમો તબક્કો છે. હવે આમાં શું થાય? તો સૌથી પહેલા અહીંયા જે પાઈબંધ છે, એટલે પાઈબંધ એ ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ ગણાવે. આ ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ અહીંથી બંધ તૂટશે, એટલે અહીં ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે ટ્રાન્સફર થશે, આ પ્લસ તરીકે અલગ થશે, આ પ્લસ અહીંયાથી હટી જશે અને અહીંયાના પાઈ ઇલેક્ટ્રોન કોઈ એક કાર્બન સાથે આ H+ ને જોડવામાં મદદ કરશે. એટલે પાઈ ઇલેક્ટ્રોનનો યુઝ કરી કોઈ એક કાર્બન સાથે આ H+ જોડાશે. એટલે હું જો આની પ્રોડક્ટ લખું તો પ્રોડક્ટ મને અહીંયા મળશે. આઈ થિંક તમને દેખાશે. અહીં તમારી પાસે આવી ગયો હાઇડ્રોજન, અહીં થઈ ગયો સિંગલ બોન્ડ અને અહીં કાર્બન થઈ ગયો પ્લસ. મતલબ આપણને નીપજ તરીકે કાર્બોકેટાયન મળે છે. અને આ પ્રક્રિયાની અંદર બીજું શું મળે છે? H2O. જોઈ શકો છો આ H+ હટી જવાથી વધ્યો શું? H2O. ફરીથી સમજો. પાઈબંધના ઇલેક્ટ્રોન કોઈ એક કાર્બન સાથે આ H+ ને જોડશે. અહીંથી બે ઇલેક્ટ્રોન અસમમિત વિભાજન થવાથી, અસમ વિભાજન થવાથી ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જશે અને H2O બની જશે. અન્ડરસ્ટુડ? તો અહીંયા આપણને નીપજ તરીકે શું મળે છે? કાર્બોકેટાયન. મિત્રો ધ્યાન એ રાખવાનું, કાર્બોકેટાયનના નિર્માણની પ્રક્રિયા એ હંમેશા ધીમો તબક્કો હોય છે અને આ હંમેશા વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. આ હંમેશા કેવો તબક્કો હોય છે? વેગ નિર્ણાયક. જો કોઈ પણ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય ત્યારે ધ્યાન એ રાખવાનું કે વેગ નિર્ણાયક તબક્કો એ તબક્કો છે જે હંમેશા ધીમો તબક્કો હોય. તો આ પહેલો તબક્કો થયો. ચલો બીજા તબક્કામાં શું થશે? તો હવે તમારી પાસે કાર્બોકેટાયન છે, તમારી પાસે વોટર છે, આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે. તો આ તબક્કાની અંદર
અહીં હાઇડ્રોજન છે, સિંગલ બોન્ડ, કાર્બન, અહીં છે કાર્બોકેટાયન. પ્રક્રિયા કોની સાથે? વોટર, H2O. આમાં ઓક્સિજન પાસે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પરંતુ ધ્યાને રાખવાનું કે આ તબક્કો કેવો છે? ઝડપી છે. રિવર્સિબલ છે પણ ઝડપી તબક્કો છે. ઓકે, હવે તમારે આ ઓક્સિજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે એ નેગેટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જ છે, એટલે આ ઇલેક્ટ્રોન આ કાર્બન પ્લસ સાથે જોડાશે. આ ઇલેક્ટ્રોન જ્યારે કાર્બન પ્લસ સાથે જોડાશે એટલે અહીં આપણને પ્રોડક્ટ શું મળશે? તો કાર્બન, અહીં છે હાઇડ્રોજન, અહીં સિંગલ બોન્ડ, અહીં આવશે ઓક્સિજન, હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. તો અહીં જે ઓક્સિજન છે આ ઓક્સિજન પાસે તમારે 2 ઇલેક્ટ્રોન છે અને આનો વીજભાર શું થઈ જશે? પ્લસ. કેમ પ્લસ વીજભાર થયો? ફરી અગેન સમજી શકો છો કે એક ઇલેક્ટ્રોન એને કાર્બનને આપી દીધો. બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં પોતાનો એક ઇલેક્ટ્રોન કોની પાસે છે? કાર્બન પાસે. આ જે પદાર્થ મળે છે આને આપણે ઓક્ઝોનિયમ આયન કહી શકીએ. શું નામ આપીશું? ઓક્ઝોનિયમ આયન. ઓક્ઝોનિયમ આયન. આનું બીજું નામ છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ. ઓક્ઝોનિયમ આયન પણ કહી શકાય અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ પણ તમે આને કહી શકો છો. ઓકે, હજુ આપણે પ્રોડક્ટ સુધી પહોંચ્યા નથી તો નંબર 3. ત્રીજા નંબરમાં ફરીથી આ ઓક્ઝોનિયમ આયન અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ લઈ લો. અહીં છે ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન, વીજભાર છે એનો પ્લસ. આ છે આપણો ઓક્ઝોનિયમ આયન. આની પ્રક્રિયા કોની સાથે થાય? તો હવે એક્સ્ટ્રા 1 મોલ વોટર લઈશું અને પછી પ્રક્રિયાના અંતમાં એ પરત મળશે. તો સમજો ધ્યાનપૂર્વક, અહીં H2O નો એક અલગ મોલેક્યુલ લઈએ છીએ આપણે. આ પ્રક્રિયા પણ ઝડપી તબક્કો બતાવે છે, આ પણ ઝડપી તબક્કો છે. હવે આ પ્રક્રિયાની અંદર શું થશે? તો અહીંથી બંધ તૂટશે. જેવો અહીંથી બંધ તૂટશે એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જશે, બીકોઝ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. જ્યારે આ H+ તરીકે અલગ થાય, આ 2 ઇલેક્ટ્રોન આ પ્લસને મળે એટલે એ અહીં જોડાશે, બનશે ફરી H3O+ આયન. શું બની જશે? H3O+ આયન, હાઇડ્રોનિયમ આયન. તો આ કન્ડિશનમાં આપણને પ્રોડક્ટ શું મળે છે? જોજો, કાર્બન, હાઇડ્રોજન, કાર્બન, અહીં મળી જશે OH. કેવી રીતે? O અને H આ 2 વધશે, 2 ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. એ 2 ઇલેક્ટ્રોન લાસ્ટમાં ન બતાવો તો પણ ચાલશે, પણ આ રીતે આલ્કોહોલ મળશે. ધેન આફ્ટર આ H+ આ ઓક્સિજન સાથે જોડાશે અને ઓક્સિજન સાથે જોડાય એટલે આપણને અહીં મળે H3O+. શું મળે? H3O+. તો અહીં જે આપણને આ H3O+ પ્રાપ્ત થાય છે, તો અહીં પોઈન્ટ એ છે કે આ H3O+ માં H2O તો વધારાનો છે મળશે, તો H+ ક્યાંથી આવ્યો? તો પ્રક્રિયાની શરૂઆતમાં તમે જુઓ, H2O નો યુઝ કરવાનો છે. H+ તો એક ઉદ્દીપક તરીકે કામ કરે છે અને જે ઉદ્દીપક તરીકે કામ કરે એને પ્રક્રિયાના અંતમાં પરત કરવો પડે. તો આ H+ આપણી પાસે વધારાનો છે, ધેટ મીન્સ આ H+ વધારાનો છે અને 1 મોલ H2O વધારાનો છે. તો H2O અને H+ 2 વધારાના જે H3O+ તરીકે અહીં આપણે એને પરત કરી રહ્યા છીએ. તો આ રીતે આપણે ફાઇનલ પ્રોડક્ટનું નિર્માણ કરી શકીએ છીએ અને ધ પ્રોડક્ટ ઇઝ આલ્કોહોલ. પ્રોડક્ટ શું છે બેટા? આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. અન્ડરસ્ટુડ? ફરી એકવાર સમજી લો. તબક્કો 1 એની અંદર શું કર્યું? તો H+ વોટર સાથે જોડાઈ H3O+ બનાવે. એ H3O+ આલ્કીન પર હુમલો કરે જેમાં H+ અહીં જોડાય છે. તબક્કો ધીમો છે, બને છે કાર્બોકેટાયન. કાર્બોકેટાયન H2O સાથે જોડાય એટલે ઝડપી તબક્કો અને પરિણામે ઓક્ઝોનિયમ આયન અથવા પ્રોટોનેટેડ આલ્કોહોલ મળે અને આ પ્રોટોનેટેડ આલ્કોહોલ H2O સાથે ઝડપથી પ્રક્રિયા કરી આલ્કોહોલ બનાવે. હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું ખૂબ અગત્યની છે અને MCQ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. જેમાં પહેલો પોઈન્ટ તમને પરીક્ષામાં એમ પૂછી શકે કે અહીં જે H3O+ જોડાય છે એ કયા સ્વરૂપે, કયા પ્રક્રિયક તરીકે વર્તે છે? તો ધ્યાન રાખજો, અહીં જે H3O+ જોડાય છે એ E+ તરીકે વર્તે છે. ધેટ મીન્સ તમે કહી શકો ઇલેક્ટ્રોન અનુરાગી
પ્રક્રિયક તરીકે તે વર્તન કરે છે અને અહીં H2O જે વર્તન કરે છે બીજા તબક્કામાં એ વર્તન છે કેન્દ્રાનુરાગી. તો H2O કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે છે અને H3O+ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તન કરે. કેન્દ્રાનુરાગીને આપણે Nu- તરીકે બતાવીએ છીએ. કેન્દ્રાનુરાગી બે પ્રકારના પદાર્થ છે, કાં તો એ નેગેટિવ છે, કાં એ તટસ્થ છે, પણ ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા, જે ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ધરાવતા હોય એ બધા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આ ઇલેક્ટ્રોન અનુરાગી E+, કેન્દ્રાનુરાગી Nu-. એ માઇનસ હોય એ જરૂરી નથી, કેન્દ્રાનુરાગી તટસ્થ પણ હોય છે. અન્ડરસ્ટુડ? તો ઇલેક્ટ્રોન અનુરાગી પણ તેવી રીતે તટસ્થ પણ હોય છે. એ એક્ઝામ્પલ આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર ભણી ચૂક્યા છીએ. ઓકે, ચલો નોટ કરો. ચલો, એક પદ્ધતિ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. એસિડિક અજર વિભાજન દ્વારા આલ્કોહોલનું નિર્માણ કેવી રીતે કરી શકાય છે. બીજી અને એક ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે, આ ધ્યાન રાખવા જેવી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં એક થંબ રૂલ હું તમને કહું છું, જે યાદ રાખજો. પ્રતિ માર્કોનિકોવ રૂલ પ્રમાણે આપણને અહીંયા નીપજ મળશે. પ્રતિ માર્કોનિકોવ રૂલને ફોલો કરી અહીંયા આપણે નીપજ મેળવીશું. પદ્ધતિનું નામ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. એટલે કે આલ્કોહોલનું નિર્માણ કરવું છે કોના દ્વારા? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. આ પદ્ધતિની અંદર કરવાનું શું છે? તો આપણે આલ્કીન લઈશું. આ આલ્કીનની BH3 2 ટાઈમ સાથે પ્રક્રિયા કરીશું. એકચ્યુઅલી આ છે શું? તો B2H6. હવે B2H6 ની જો હું થોડી ચર્ચા કરી લઉં તો તમને લોકોને ખ્યાલ જ છે, 11th સાયન્સની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે આ જે BH3 છે, આમાં તમને ખબર હોવી જોઈએ કે બોરોન જે છે એ લુઈસ એસિડ તરીકે વર્તન કરે છે. કેમ? ડ્યુ ટુ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. આપ સૌ જાણો છો આ વસ્તુથી. 1s2, 2s2 and 2p1 આ તેની ઇલેક્ટ્રોન રચના છે. કોની? બોરોનની. હવે આ જે 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના છે, અહીંયાથી એક ઇલેક્ટ્રોન આગળ જશે એટલે 2p2 થશે એક્સાઇટેડ સ્ટેટમાં. 1, 2 અને 3 આ 3 ઇલેક્ટ્રોન બોરોનના છે. એને શું કર્યું? તો 3 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી. 3 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને અહીંયા BH3 બનાવે છે. પરંતુ આ BH3 એ અનસ્ટેબલ છે. કેમ અનસ્ટેબલ છે? અસ્થાયી શા માટે છે? કારણ કે 6 ઇલેક્ટ્રોન આની આસપાસ થાય છે. જો આની અષ્ટક પૂર્ણ થાય, તો જ આની સ્થિરતા મળે. અને અષ્ટક પૂર્ણ કરવા માટે એ આ ઇલેક્ટ્રોનને અહીં ટ્રાન્સફર કરશે. તો સિમિલરલી આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થાય એટલે આપણે આ બોન્ડને ડેન્ડલિંગ બોન્ડ અથવા બનાના બોન્ડ તરીકે ઓળખીએ છીએ. આપણે આ બોન્ડને બનાના બોન્ડ કહીએ છીએ. એટલે બોન્ડ આસાનીથી અહીંયાથી તૂટી શકે એમ હોય છે. એટલે B2H6 ની અંદર BH3 અને BH3 એવા બે ભાગ, અહીંયા H આવશે, સોરી, BH3 અને BH3 એવા બે ભાગ જો અલગ કરવા છે તો ખૂબ આસાનીથી આપણે એને અલગ કરી શકીએ છીએ. તો લખીશું B2H6, પરંતુ યુઝ આપણે કરીશું BH3 નું, બીકોઝ આની અંદર શું મળે છે? બનાના બોન્ડ. તમને બનાના બોન્ડની ડિટેલ મેં કમ્પ્લીટ કરાવેલી જ છે. E બ્લોકની અંદર કમ્પ્લીટ કરાવી હતી અને સેકન્ડ પોઈન્ટ મેં તમને કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરની અંદર પણ આની ચર્ચા કરી છે. હવે ધ્યાન એ રાખવાનું છે કે આ 3 સેન્ટર અને 2 ઇલેક્ટ્રોનિક બોન્ડ છે. એટલે આપણે આને લખીએ છીએ 3 સેન્ટ્રિક, 3 સેન્ટર, 2 ઇલેક્ટ્રોનિક બોન્ડ. 3 સેન્ટ્રિક, 2 ઇલેક્ટ્રોનિક બોન્ડ પણ આને આપણે કહેતા હોઈએ છીએ. વાત એ છે, આ બધું કહેવા પાછળનું તાત્પર્ય માત્ર એટલું છે કે B2H6 માંથી યુઝ આપણે કોનો કરીશું? BH3 નો જ ખાલી યુઝ કરીશું આપણે. ત્યારબાદ આપણને મળશે શું? તો ટ્રાય આલ્કાઇલ બોરેન મળશે. ટ્રાય આલ્કાઇલ બોરેન, ધેટ મીન્સ R3 ટાઈમ્સ એન્ડ અહીંયા આવશે B. તો R3 ટાઈમ્સ આલ્કાઇલ 3 વખત હશે અને બોરોન આપણને મળશે. એટલે ટ્રાય આલ્કાઇલ બોરેન કહીશું આને. અને ત્યારબાદ આપણને ફાઇનલી હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બેઝિક માધ્યમ માટે NaOH પસંદ કરીશું અને ફાઇનલી પ્રોડક્ટ આપણને આલ્કોહોલ મળશે. અન્ડરસ્ટુડ? તો આપણે આલ્કોહોલ સુધી પહોંચવાનું છે. પદ્ધતિ અહીંયા આપેલી છે. આને હું સૌથી પહેલા ડાયરેક્ટ ઇક્વેશન લખીશ અને ત્યારબાદ આપણે એનું મિકેનિઝમ પણ અહીંયા ભણીશું. ઓકે, ચલો આ નોટ કરી લો તમે. 1,
2 3 ઓકે ચલો આને હું કાઢી નાખું છું હવે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં પણ આપણે આ વાત કરેલી છે હવે બેટા જે વાત કરવી છે આપણે સમીકરણ પર જઈએ તો CH3 CH ડબલ બોન્ડ CH2 આ છે પ્રોપીન આ પ્રોપીનની પ્રક્રિયા BH3 2 ટાઈમ્સ સાથે કરવામાં આવે મતલબ આને આપણે ડાયબોરેન કહીશું ડાયબોરેન સાથે આની પ્રક્રિયા કરવામાં આવે તો પ્રોપીનના અહીંયા 3 મોલ લેવાના છે શા માટે કેમ 3 મોલ એ બધા જવાબ તમને મિકેનિઝમમાં મળશે તો અહીં આપણને ટ્રાય આલ્કાઇલ મળે છે CH3 CH2 CH2 3 ટાઈમ્સ NB આને આપણે કહી શકીએ છીએ ટ્રાય પ્રોપાઇલ બોરેન ટ્રાય પ્રોપાઇલ બોરેન આપણને પ્રાપ્ત થશે ટ્રાય પ્રોપાઇલ બોરેન જેવો પ્રાપ્ત થાય એની પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બેઝિક માધ્યમ સાથે જો કરવામાં આવે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બેઝિક માધ્યમ સાથે જો પ્રક્રિયા કરીશું તો આપણને અહીંયા નિપજ મળશે 3 મોલ ઓફ CH3 CH2 CH2OH મતલબ અહીંયા આપણને નિપજ તરીકે મળે પ્રોપેન 1 ઓલ પ્રોપેન 1 ઓલ હવે મેં અહીંયા એક વર્ડ લખ્યો તો પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ આપણને અહીંયા નિપજ મળવાની છે થોડોક સમય માટે તમે આ વચ્ચેની બધી જ કહાની ભૂલી જાઓ તમે રિએક્ટન્ટને જુઓ અને તમે પ્રોડક્ટ્સને જુઓ ઓનલી રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ બેને જોઈએ પ્રક્રિયક અને નિપજ તો અહીંયા તમે જોશો તો CH3 CH ડબલ બોન્ડ CH2 છે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ કાર્બન એવો છે જેની પાસે ઓછા હાઇડ્રોજન છે ઇથિલિનિક દ્વિબંધમાં આ કાર્બન પાસે એક હાઇડ્રોજન જ્યારે આ કાર્બન પાસે બે હાઇડ્રોજન છે અહીં આપણે જે પ્રોપેન 1 ઓલ છે એમાં અહીં એક હાઇડ્રોજન ઉમેર્યો છે અને અહીં OH ઉમેર્યો છે તો તમે જોઈ શકો છો વધુ હાઇડ્રોજન વાળા કાર્બન સાથે OH માઇનસ જોડાયો છે અને ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે H જોડાયો છે એનો અર્થ એ છે કે અહીં H ક્યાં જોડાયો છે વધુ હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે અહીં H ક્યાં જોડાયો છે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે અને OH માઇનસ ક્યાં જોડાયો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે અન્ડરસ્ટુડ તો અહીં નિયમ માર્કોનિકોવ કરતા ઉલટો છે માર્કોનિકોવ એમ કહે છે કે ઋણ આયન એ ઇથિલિનિક દ્વિબંધમાં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાવો જોઈએ જ્યારે એ ઉલટું થયું છે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH માઇનસ જોડાયો છે માટે આ પ્રતિ માર્કોનિકોવ નિયમ છે ધ્યાન એ રાખજો એસિડિક જળ વિભાજનની પ્રક્રિયા એસિડિક હાઇડ્રેશનની પ્રક્રિયા આપણને માર્કોનિકોવ નિયમ મુજબ નિપજ આપે છે હાઇડ્રોબોરેશન આપણને પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ નિપજ આપે છે ઓકે હવે આનું આપણે સમજીશું મિકેનિઝમ ક્રિયાવિધિ હવે ક્રિયાવિધિ આની ખૂબ સિમ્પલ છે બહુ જ આસાન છે આપણે BH3 2 ટાઈમ્સ એટલે કે B2H6 ની જગ્યાએ BH3 લઈને કામ કરીશું કેમ એ તમને ખબર પડી ચૂકી છે બનાના બોન્ડ છે આસાનીથી બોન્ડ બ્રેક થઈ શકે છે તો અહીં તમારી પાસે શું છે પ્રોપીન પ્રોપીનના કેટલા મોલ છે 3 તો સ્ટેપ નંબર 1 સૌથી પહેલા આપણે પ્રોપીનનો 1 મોલ લઈને કામ કરીશું CH3 CH ડબલ બોન્ડ CH2 આ છે પ્રોપીન આ પ્રોપીનની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની તો BH3 2 ટાઈમ્સ છે પણ એમાં આપણે ખાલી BH3 સાથે પ્રક્રિયા કરવાની BH3 સાથે પ્રક્રિયા કરવાની છે તો અહીં તમારી પાસે આ છે BH3 હવે જો BH3 સાથે પ્રક્રિયા થાય તો અહીં જે હાઇડ્રોજન છે આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે અને ત્યારબાદ આ જે BH2 છે એ અહીં CH2 સાથે જોડાશે અન્ડરસ્ટુડ તો આ કન્ડિશનમાં આપણને નિપજ શું મળશે CH3 CH2 CH2 એન્ડ BH2 આવી કંઈક આપણને નિપજ મળશે તમે જોઈ શકો છો અહીંથી હાઇડ્રોજન અહીં જોડાયો હકીકત શું થશે સમજો તો સૌથી પહેલા આ પ્લસ અને આ માઇનસ બને હવે આ પ્લસ અને આ માઇનસ બને તો અહીંયાનો પ્લસ આ બે ઇલેક્ટ્રોન મેળવી આ H ને પોતાની સાથે જોડી દેશે એટલે અહીં બની જશે CH2 અન્ડરસ્ટુડ વધ્યો શું BH
અહીંયા છે BH2 માઇનસ, એ માઇનસ પોતાના 2 ઇલેક્ટ્રોન હશે, એ 2 ઇલેક્ટ્રોન આ CH2 સાથે આપી BH2 બનાવશે. તો અહીંયા આપણને પ્રોપાઇલ અને પ્રોપાઇલ સંયોજન સાથે ડાયબોરેનમાંથી BH2 જોડાય છે. હવે આ તો 1 મોલ પ્રોપીન જોડ્યો. હવે બીજો મોલ પ્રોપીનનો લઈ લો, CH3 CH ડબલ બોન્ડ CH2. અગેન શું થશે? તો અગેન અહીંયાથી આ 2 ઇલેક્ટ્રોન, અહીંયાનો H+ એ અહીંયા આવી જશે અને આ બોરોન સાથે આ CH2 જોડાશે. તો અહીં આપણને નિપજ તરીકે કંઈક આવો પદાર્થ મળશે, CH3 CH2 CH2 B, એક H બાકી રહેશે. ફરી સમજો, અહીં તમારી પાસે 2 હાઇડ્રોજન છે, એમાંનો એક હાઇડ્રોજન એઝ અ H+ અહીંયા આવશે. આ 2 ઇલેક્ટ્રોન એ H+ ને મળશે, પાઈ બોન્ડના 2 ઇલેક્ટ્રોન, એટલે આ H CH સાથે જોડાવાથી બની શું જશે? CH2 બની જશે. આ H અહીં જોડાય એટલે CH2 બની જશે. અન્ડરસ્ટુડ? જેમ અહીંયા બન્યું છે એવી જ રીતે. અને આ CH2 આ બોરોન સાથે જોડાશે, એટલે આ CH2 ને હું બોરોન સાથે જોડીશ તો CH2 CH2, આ CH પણ સામાં કન્વર્ટ થઈ ચૂક્યો છે CH2 માં, અને અહીં આવશે CH3. ફરી સમજો, અહીંથી એક H+ આ CH પાસે આવશે, પાઈ બોન્ડના 2 ઇલેક્ટ્રોન એ બંધ બનાવવા મદદ કરશે એટલે CH2 થઈ જશે, અને આ CH2 છે એ અહીં BH સાથે બોન્ડ બનાવશે. આ પ્રકારનું સંયોજન આપણને મળશે. હજુ આપણે એક પ્રોપીનનો અણુ બાકી રહ્યો, CH3 CH ડબલ બોન્ડ CH2. જુઓ, અહીં આપણી પાસે પ્રોપીનના કેટલા અણુ છે બેટા? 3. અને 3 અણુમાં એક અહીં યુઝ કર્યો, એક અહીં યુઝ કર્યો અને એક અહીંયા યુઝ કરી રહ્યા છીએ આપણે. એટલે 3 અણુ અહીંયા પ્રોપીનના થાય. હવે આ 3 અણુની અંદર સૌથી પહેલા આ જે હાઇડ્રોજન છે એઝ અ પ્લસ, આ બને માઇનસ વિથ 2 ઇલેક્ટ્રોન. તો આ જે પ્લસ છે એ અહીંયા આવશે અને આ પ્લસ અહીંયાના 2 ઇલેક્ટ્રોન યુઝ કરશે. વધ્યો શું? CH2. એ CH2 આ 2 ઇલેક્ટ્રોન યુઝ કરી અને બોરોન સાથે જોડાશે. હર વખત આપણે કરીશું રહ્યા છીએ આ સ્ટેપમાં, બોરોન પાસેનો હાઇડ્રોજન એ ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન પાસે જઈ રહ્યો છે અને બોરોન ખુદ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાઈ રહ્યો છે. અન્ડરસ્ટુડ? અહીંયા પણ માર્કોનિકોવની વિરુદ્ધ કામ થઈ રહ્યું છે, એટલે પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ કામ થઈ રહ્યું છે. હવે આ ઘટનામાં અહીં નિપજ શું મળે? તો નિપજ મળે CH3 CH2 CH2 અને અહીં આવે બોરોન. રાઈટ? CH3 CH2 CH2 બોરોન. ફરી પાછું અહીંયા શું આવશે? થોડુંક એવી રીતે લખીએ કે જેથી આપણને સ્ટ્રક્ચર સમજવું સરળ પડી રહે. ધારો કે અહીંયા બોરોન છે, તો અહીં આવી ગયો CH2 CH2 CH3 એકવાર, જે ઓલરેડી એક્ઝિસ્ટન્સ છે. સેકન્ડ પોઈન્ટ આ બાજુ છે, તો આપણે અહીંયા લખી દઈએ CH2 CH2 એન્ડ CH3, આ સેકન્ડ પોઈન્ટ. અને આ CH2 અહીંયા બોરોન સાથે જોડાય, CH નું કન્વર્ઝન થઈ જાય CH2 માં અને અહીંયા CH3. તો અહીંયા આવે CH2 CH2 એન્ડ CH3. આ જે સંયોજન છે જેમાં બોરોનની આસપાસ 3 વખત પ્રોપાઇલ છે, એને લખી શકીએ આપણે CH3 CH2 CH2 3 ટાઈમ્સ એન્ડ B. આવું આપણે શોર્ટમાં એને લખી શકીએ, જે અહીંયા મેં લખ્યું હતું R3B. નામ થાય આનું ટ્રાય પ્રોપાઇલ બોરેન. શું નામ થશે? ટ્રાય પ્રોપાઇલ બોરેન. અન્ડરસ્ટુડ? હવે જે ટ્રાય પ્રોપાઇલ બોરેન બની ગયો છે, તો હવે સ્ટેપ નંબર 2 આવશે. સ્ટેપ નંબર 2 ની અંદર શું થવાનું છે? જોજો ધ્યાનથી. સ્ટેપ નંબર 2 તમારે ધ્યાને રાખવાનું છે. આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ, મતલબ ટ્રાય પ્રોપાઇલ બોરેન બનાવી ચૂક્યા છીએ. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બેઝિક માધ્યમની મદદથી આલ્કોહોલ સુધી પહોંચવું છે. સૌથી પહેલા હાઇડ્રોજન પેરોક્સાઇડ અને બેઝ 2 રિએક્શન કરશે. એ રિએક્શન કેવું હોય? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે શું? તો ધીસ ઇઝ હાઇડ્રોજન પેરોક્સાઇડ એન્ડ OH માઇનસ. અહીં ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય. જેવી પ્રક્રિયા કરશે એટલે તમે જોઈ શકો છો આ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન હોય. અહીંથી આ બંધ તૂટે એટલે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જાય, ઓક્સિજન માઇનસ અને હાઇડ્રોજન પ્લસ. અહીંયા રહેલા 2 ઇલેક્ટ્રોન આ H+ ને મળે
એટલે અહીં આપણને નિપજ તરીકે મળે H2O, H અહીં જોડાવાથી H2O અને વધે શું HOO. આ ઓક્સિજન છે, એની પાસે 6 ઇલેક્ટ્રોન અને માઇનસ ચાર્જ રહેશે, એટલે આ પેરોક્સાઇડ આયન કહી શકાય. શું કહેવાય? પેરોક્સાઇડ આયન. હવે સેકન્ડ સ્ટેપમાં આપણે આ પેરોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરવાની, પણ સેકન્ડ સ્ટેપ કરીએ એ પહેલા તમે આ લખી લો, કારણ કે બોર્ડ પર જગ્યા મારે ઓછી પડે છે અત્યારે. તો આ સ્ટેપ લખી લો, ત્યારબાદ હું હાઇડ્રોજન પેરોક્સાઇડમાંના પેરોક્સાઇડ આયનની આગળ રિએક્શન બતાવું. પણ ઇન બિટવીન તમારે યાદ રાખવું, આપણને નિપજ શું મળી છે? ટ્રાયપ્રોપાઇલ બોરેન આપણને મળી ચૂક્યું છે. આ તમારે યાદ રાખવાનું છે. ઝડપથી નોટ કરો. ચલો, ઓકે. હવે ટ્રાયપ્રોપાઇલ બોરેન તો આપણને મળી ચૂક્યો છે. એનું રિએક્શન આપણે કોની સાથે કરવું છે? તો એનું રિએક્શન આપણે કરવું છે પેરોક્સાઇડ આયન સાથે. ટ્રાયપ્રોપાઇલ બોરેન આપણને પ્રાપ્ત થઈ ચૂક્યો છે સ્ટેપ 1 માં. હવે પેરોક્સાઇડ આયન સાથે તેનું રિએક્શન આપણે કરવું છે. તો એ રિએક્શનની અંદર સ્ટેપ 2 વાળો પોઈન્ટ છે કે તમારી પાસે બોરોન છે, આ બોરોન પાસે એક છે પ્રોપાઇલ, બીજો છે પ્રોપાઇલ CH2 CH2 એન્ડ CH3, અને એક અહીંયા પ્રોપાઇલ છે CH2 CH2 એન્ડ CH3. ટ્રાયપ્રોપાઇલ બોરેન તો છે જ. રિએક્શન આપણે કરી રહ્યા છીએ હાઇડ્રોજન પેરોક્સાઇડમાંના પેરોક્સાઇડ આયન સાથે. પેરોક્સાઇડ આયન મતલબ માઇનસ ચાર્જ. પેરોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા થયેલે આ 2 ઇલેક્ટ્રોન બોરોન સાથે જોડાશે. જો બોરોન સાથે જોડાય તો પ્રોડક્ટ શું મળે? તો બોરોન સાથે અહીં આપણને નિપજ મળે CH2 CH2 CH3, અહીં તમને મળશે CH2 CH2 CH3, અને અહીં તમારી પાસે છે CH2 CH2 CH3. મતલબ ટ્રાયપ્રોપાઇલ બોરેન એઝ ઇટ ઇઝ મેં લખ્યો છે. હવે શું થઈ રહ્યું છે? આ ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન બોરોનને આપી રહ્યો છે. તો ઇન ધેટ કેસ ઓક્સિજન અને હાઇડ્રોજન. ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન બોરોનને આપે એટલે અહીંયા બોન્ડ બનશે. અન્ડરસ્ટુડ? હવે આ જે બોન્ડ બને છે, આ બોન્ડની અંદર રીઅરેન્જમેન્ટ થશે, અને જ્યારે રીઅરેન્જમેન્ટ થશે એટલે અહીંથી બંધ તૂટશે, અહીંથી બંધ તૂટશે, એક બંધ અહીંથી તૂટશે. હવે જ્યારે અહીંથી બંધ તૂટશે એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જશે, એટલે અહીંયાથી આપણી OH માઇનસ આયન અલગ થઈ જશે, અને આ જે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે બંધ બનાવવામાં જતા રહેશે. ફરી સમજો, ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે, લાગે છે સમવિભાજન, પણ જ્યારે એની સાથે સાથે રિલેટિવલી જ્યારે બોરોન અને કાર્બન વચ્ચે બંધ તૂટે છે તો આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનને મળતા હોવાથી ઓક્સિજન અહીંયા બંધના ઇલેક્ટ્રોન OH પાસે જશે. તો અહીં આપણી પાસે કંઈક આવું સ્ટ્રક્ચર મળે. બોરોન અહીં પ્રોપાઇલ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં રહેશે, એટલે CH2 CH2 CH3. અહીં પ્રોપાઇલ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં રહેશે, CH2 CH2 એન્ડ CH3. અને હવે અહીં આખો પ્રોપાઇલ શિફ્ટ થઈ રહ્યો છે કોની સાથે? ઓક્સિજન સાથે, અને અલગ શું થઈ ગયું? OH. તો અહીં નિપજ મળે O CH2 CH2 CH3, અને જોડે OH માઇનસ અલગ થઈ ગયો. આવું કંઈક થયું. હવે આ તો તમે જુઓ ધ્યાનથી, તો એકવાર પ્રક્રિયા થઈ. પ્રોપાઇલ કેટલા છે? 3. સમજો વાતને. હવે જો હું પ્રોપાઇલને સમજો વાતને CH3 CH2 એન્ડ CH2, આ પ્રોપાઇલને R લઈ લઉં, આલ્કાઇલ સમૂહ તરીકે ગણી લઉં પ્રોપાઇલને, તો આપણી પાસે અત્યારે આ જે સંયોજન છે કંઈક આવું છે. બોરોનની પાસે R અને ઓક્સિજન અને R આવી ગયો. આવી જ રિએક્શન હજુ 2 વાર થાય. એક્ઝેક્ટ આ રિએક્શન હજુ 2 વાર થાય, એટલે એકવાર ઓક્સિજન અહીં આવશે, બીજી વાર અહીં આવશે. જે પ્રોસેસ મેં કરી છે
સેમ પ્રોસેસ હજુ જો 2 વાર રિપીટ કરવામાં આવે તો આ ઓક્સિજન બોરોન અને કાર્બનની વચ્ચે આવ્યો, એવી જ રીતે અહીંયા પણ બોરોન અને કાર્બનની વચ્ચે ઓક્સિજન આવે, એવી જ રીતે અહીંયા પણ બોરોન અને કાર્બનની વચ્ચે ઓક્સિજન આવે. હાઇડ્રોજન પેરોક્સાઇડ અને OH- એ પ્રક્રિયા કરે 3 વખતે, કારણ કે આપણી પાસે બોરોનની આસપાસ 3 પ્રોપાઇલ સમૂહ છે. અન્ડરસ્ટુડ? તો અહીં તમારી પાસે 2 વખત પુનરાવર્તન થતા શું મળે? 2 વખત જો પુનરાવર્તન થાય તો ફાઇનલી આવું કંઈક મળે. બોરોનની પાસે OR1, બોરોનની પાસે OR બીજો અને બોરોનની પાસે OR ત્રીજો. પ્રત્યેક OR વખતે ઉત્પન્ન શું થાય? OH-. તો અહીં OH-1, OH- બીજો અને OH- ત્રીજો. તો આવા 3 OH- હશે અને 3 વખતે આવા સંયોજન હશે. આ જે સંયોજન છે એને આપણે શું નામ આપીશું? 3 વખતે આવી રીતે જોડાયેલો હોય તો આને કહેવાય ટ્રાય પ્રોપાઇલ બોરેટ. શબ્દ શું વાપર્યો છે મેં? બોરેટ. પેલામાં શું હતું? બોરેન હતું. અહીં શું છે? બોરેટ છે. ફરક છે બંનેમાં. અહીં હતો ટ્રાય પ્રોપાઇલ બોરેન, પણ વિથ ઓક્સિજન જ્યારે આ પ્રોપાઇલ, R એટલે પ્રોપાઇલ છે એવું માની લેજો, તો એને આપણે ટ્રાય પ્રોપાઇલ બોરેટ તરીકે ઓળખીશું. હજુ આપણે નિપજ સુધી પહોંચ્યા નથી. ટ્રાય પ્રોપાઇલ બોરેટ આપણને પ્રાપ્ત થયો. હવે આગળ સ્ટેપ આપણે લખીએ છીએ. અહીં લખું છું, સ્ટેપને કન્ટિન્યુ કરી. બોરોન છે અહીંયા તો CH2 CH2 એન્ડ CH3. બેટા તમે જુઓ વચ્ચે બોરોન છે, તો બોરોનની આસપાસ 3 વખતે મેં પ્રોપરલી પ્રોપાઇલ લખી અને બોરેટ લખ્યું છે, એટલે ટ્રાય પ્રોપાઇલ બોરેટ આવી ગયું. હવે આપણી પાસે OH- છે. કેટલા? 3 OH-. તો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. હવે જોજો ધ્યાનથી, અહીંથી બંધ તૂટશે અને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જશે. અહીંથી બંધ તૂટશે, ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જશે, અને અહીંથી બંધ તૂટશે, ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જશે. ઇન બિટવીન આ જ સમયે આ OH પાસેના 2 ઇલેક્ટ્રોન આ કાર્બનને મળી બંધ બનશે. અહીંયાના 2 ઇલેક્ટ્રોન કાર્બનને મળવાથી બંધ બને અને અહીંયાના 2 ઇલેક્ટ્રોન કાર્બનને મળવાથી બંધ બનશે. તો આપણને અહીં પ્રોડક્ટ શું મળે? CH3 CH2 CH2OH, CH3 CH2 CH2OH, CH3 CH2 CH2OH. તો અહીં વખત 3 વખતે આપણને શું મળે? પ્રોપેનોલ. CH3 CH2 CH2OH. એન્ડ એની સાથે સાથે શું મળે? BO3. એટલે બોરોન, બોરોનની સાથે 3 વખતે ઓક્સિજન છે. આ ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન આવેલા છે અને પ્રત્યેક ઓક્સિજન પર વીજભાર શું છે? માઇનસ. શું છે? માઇનસ. તો અહીં આપણને પ્રોપેનોલ પ્રોડક્ટ મળે છે. દીકરા ફરી એકવાર સમજો, પ્રતિ માર્કોનિકોવ જે રૂલ છે એ પ્રમાણે ઋણ વીજભાર હંમેશા ક્યાં જોડાય? તો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. ઇથિલિનિક દ્વિબંધમાં વધુ હાઇડ્રોજન વાળો જે કાર્બન છે એની પાસે ઋણાયન જોડાય. તો અહીં ઋણાયન ત્યાં જોડાય છે. સમજ પડી? તો આ ટોપિકને રિપીટેડલી તમે જોજો. હું એક ક્વેશ્ચન અહીંયા કરાવવા માંગુ છું જેથી તમને ખ્યાલ આવે. પહેલા આને નોટ કરી લો, ત્યારબાદ આપણે એક ક્વેશ્ચન કરીએ છીએ. જો એક ક્વેશ્ચન આપું છું, જે ક્વેશ્ચનનું સોલ્યુશન તમે જાતે પણ કરી શકો એમ છો. બહુ સિમ્પલ છે. ધારો કે તમારી પાસે છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આવું કોઈ સંયોજન છે અને આ સંયોજનની મારે નીપજ મેળવવી છે. ધારો કે પહેલા છે H+ અને H2O દ્વારા મારે નીપજ મેળવવી છે, એટલે એ પ્રોડક્ટ. અને બીજી પ્રોડક્ટમાં પહેલી વાર લેવો છે BH3 2 ટાઈમ્સ ડાયબોરેન, એન્ડ સેકન્ડ નંબર પર હાઇડ્રોજન પેરોક્સાઇડ એન્ડ OH-. તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને એ જવાબ આપવાનો છે કે એ પ્રોડક્ટ શું હોઈ શકે અને બી પ્રોડક્ટ શું હોઈ શકે. એટલું દિમાગમાં રાખવાનું છે કે એસિડિક જળ વિભાજન માર્કોનિકોવ નિયમ મુજબ આલ્કોહોલ આપે છે અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એ પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ આપણને આલ્કોહોલ આપે છે. આટલું જો ધ્યાનમાં રાખશો તો આનો આન્સર આપવો ખૂબ સરળ છે. ઓકે,
તો અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ મળીશું. હજુ આલ્કોહોલની બનાવટો આપણે બાકી છે. 2 પોઈન્ટ મેં બતાવ્યા છે તમને, એસિડિક જળ વિભાજન અને સેકન્ડ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. ઓકે, ત્યાં સુધી આને વ્યવસ્થિત યાદ કરી 3 થી 4 વાર લખી લો. રિપીટેડલી જોતા રહો. 1.5x હું વારંવાર કહેતો આવે છું તમને, 1.5x સ્પીડ ઉપર પણ તમારે આને જોવાનું રિપીટેડલી. જ્યારે તમે ફ્રેશ થતા હો, જ્યારે ફ્રી બેઠા હો, ત્યારે પણ તમારું રિવિઝનનું કામ આ વિડીયો કરી શકે એમ છે. ઓકે, ચલો, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ.